એમ કરો હા તો એમ કરી દીધું હો સારા કામે જતા હોય એવું લાગે છે પરંતુ વિરામ આવા રથની સવારી જોઈને અવળું ભરીને ઉભા રહી ગયા છે માટે જઈને તપાસ કરો કે અવળું ભરીને શા માટે ઉભા છે ભાઈ તમે અમને અમારા મહારાજની રથની સવારી જોઈને કેમ અવળું ભરીને આ ને ખાકી રે ઉભા રહી ગયા છે અમતા ઉભા છે નહીં રબારી ભાઈઓ સત્ય છે આસુ કેવી કાભાઈ અમતા ઉભા મહારાજ રબારી ભાઈઓને એવું કહેવું છે કે અમે અમતા ઉભા અને મારી ભાઈ કઈ તો જૂઠું બોલતા હોય એવું લાગે છે માટે કરીને કહો કે જે પણ મનમાં વાત હોય ને સત્ય કહેશે તો રાત તરફથી નામ આપવામાં આવશે અને કદાચ જૂઠું બોલે ને તો તેમને તેમના કાયા ઠાકરના શબ્દ આપીને સત્ય બોલાવો સત્ય બોલાવો રબારી ભાઈ અરે હા એ વાત હોય તો સત્ય કહો અને તો જૂઠું બોલો તો તમને કાયા ઠાકરના શબ્દ લાલ તો કઈ છે ઉજાવ અરે મહારાજ અમે નથી કહેતા પણ મહારાજ રાજ્યની પ્રજા એવું કે છે મહારાજ કે આપ ભેટના બાંધ્યા છો મહારાજ અરે તમારે પણ જાણવામાં આવે તો ભૂલ થાય આ મહારાજ કે આ રીતે મારે પણ વાક્ય પાડે ને એવી મારે આમે કંકણ માળાઓ રમી રહી છે મારે વિરામ આજ બે શબ્દ હું કહું ને તમે સાંભળો વિરામ અરે મહારાજ આજ રાજન રે એ રહ્યા સામારો વાન રે
અરે મહારાજ, દીકરીને એક પંખીનો માળો કહેવાય મહારાજ. એને પાંખું આવે નહીં તો ઉડી જાય મહારાજ. દીકરી તો સૌને સાસરે વહી જાય મહારાજ. પણ આ રાજ્યમાં જે ગાડો ગાવડો વિવો ઘરનો પુત્ર હોય ને મહારાજ, તો આ રાજ સલાવી શકાય ને મારા રાજને એક દી દાળા કહેવાય મહારાજ. અરે તમારી વાત પર સત્ય લાગે માટે કાલ સવારે સૂર્યનારાયણ ઉગે એની સાથે જ રાજમાળાને આપણે નામ લેજો અને કદાચ આજ મને રાજ સુમન થયા હોય ને કાલ સવારે સૂર્યનારાયણ ઉગે એની સાથે સારા સવારે લઈ અને પછી તમારા ગદલાની નાણા હવે મહારાજ, હે હારા હુકમ લઈ હારા પાણી ભાઈ તારા હુકમ લઈ હારા. હે મહારાજ, આજ આપણે જે રેત પુત્ર સમાન માનીશ એ જ રેત આજે નગરે ને બગલે વાકડવા બેઠો લે છે એ મારે કે શબ્દ હાથ મારા કાળના દઈશ. હવે આ વાકડવા વેળ મારાથી સુવર બતાવો માટે રાજમાંથી તમારા મારું શું કરો.